બનાસકાંઠાના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પોલીસ પર આક્ષેપ કર્યા। ધાનેરામાં નવા ચૂંટાયેલા સરપંચોના કાર્યક્રમમાં ગુલાબસિંહ રાજપૂતે ધાનેરા પોલીસને આડે હાથે લીધી। તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધુ દારૂ બનાસકાંઠામાંથી આવે છે। પોલીસના વોટ્સએપ ગ્રુપ બન્યા છે। દારૂની ગાડીવાળા નંબર પ્લેટનો ફોટો પાડી ગ્રુપમાં રાખે અને લખે આ ગાડી કોઈએ રોકવી નહીં। ગામડાઓમાં ખુલ્લેઆમ જાહેરમાં સ્ટેન્ડ ચાલે છે। બનાસકાંઠાની બોર્ડર પર જનતા રેડ કરવી પડશે। બનાસકાંઠા બોર્ડરથી પ્રવેશતી દારૂની ગાડીઓ પોલીસને દેખાતી નથી। ખુલ્લેઆમ એમડી ડ્રગ્સ વેચાય છે અને પોલીસ તોડ પણ કરે છે। અને આખા બનાસકાંઠામાંથી એટલે બેફામ છૂટ જેટલી દારૂની ગાડીઓ લઈને ફરો જે ધંધા કરવા કરો। આજે કેટલા છોકરાઓ મરી ગયા, કેટલી બહેનો વિધવા થઈ ગઈ। આ બનાસકાંઠામાં છેલ્લા 3 વર્ષમાં કદાચ કોઈને રાજસ્થાન જવું નથી પડતું। બનાસકાંઠા બધો દારૂ અહીંયા ઘરે હોમ ડિલિવરી આપવામાં આવે છે। કરોડો રૂપિયાના હપ્તા વાયા પાલનપુરથી ગાંધીનગરથી સુરત સુધી પહોંચે છે। બનાસકાંઠાની પોલીસ પહોંચાડે છે। દારૂ બેફામ આ બનાસકાંઠામાંથી આખા ગુજરાતમાં જઈ રહ્યો છે। આ પણ દેખાય છે, પોલીસ વાળા નથી દેખાતું। તમે તો તમારા ગામમાં દારૂ વેચે તમને ખબર છે કે નહીં?